છે અને જો આપણે આજુબાજુ એટલે કે જે આપણે રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે ત્યાંથી લગભગ 150 કિલોમીટરમાં આજે વરસાદ ચાલુ છે. બાડમેર પછી અને ગુડામાલાણી કહેવાય, ધોરીમાના કહેવાય, એ વિસ્તાર ઉપર આજે વરસાદ છે રાજસ્થાન બાજુ. અને એ અસર અત્યારે તો આપણા વિસ્તારમાં સંભાવના ઓછી છે, 50% સંભાવના છે કે જે થોડી હવા બદલાય તો આપણા વિસ્તારમાં અત્યારે 10 વાગ્યા સુધી વરસાદ થાય ને ત્યારે પણ આપણા જે બોર્ડર પટ્ટી ઉપર જ્યારે અત્યારે વીજળી ગાજવી સાથે ત્યાં વરસાદ ચાલુ છે. વચ્ચેના ભાગમાં જે ધોરીમાના સી કરીને ગાંથો સાઈડ છે ત્યાં આજે થોડી સંભાવના આપણા વિસ્તારમાં ઓછી છે, પણ 9, 10 અને 11 3 દિવસ જે આપણી IMD છે, ભારતીય હવામાન વિભાગ, એમનું અંદાજ છે કે આપણા વિસ્તારમાં બોર્ડર પટ્ટી આસપાસ બનાસકાંઠા જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં સામાન્યથી હળવાથી મધ્યમ વરસાદ થવાની લગભગ આપણા વિસ્તારમાં ખેડૂત ભાઈઓ શક્યતા છે. આવતીકાલે 9, 10 અને 11 તારીખના 50% સંભાવના છે. થઈ પણ શકે છે, ના પણ થઈ શકે છે. અત્યારે જુઓ તો એ આપણા આજુબાજુ રાજસ્થાન બાજુ વધારે વરસાદ ચાલુ છે અને એક જે લો પ્રેશરની વાત કરું છું એની અસર લગભગ આપણા વિસ્તારમાં થોડી અસર થવાની શક્યતા છે. એ લો પ્રેશરથી આપણા તરફ વાદળો આવે અને કોઈ વાદળો અમુક ગામડો વરસી જાય અને અમુક ગામડો ન થાય એટલે સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી છે. પણ ખંડવૃષ્ટિ એ સિસ્ટમના લીધે 11 તારીખે આસપાસ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશના ભાગો ઉપર એ સિસ્ટમ આવવાની શક્યતા છે. જે અત્યારે ડિપ્રેશન છે બંગાળની ખાડીમાં, એ સિસ્ટમ આપણા વિસ્તારમાં ખાસ અસર કરવાની નથી. કોઈ ભારે વરસાદ થવાનો નથી, પણ મધ્યમથી સામાન્ય વરસાદ થવાની શક્યતા અત્યારે દેખાય છે. પણ કાલથી વળી હવામાનમાં કોઈ પલટો આવે તો આજની સ્થિતિ પ્રમાણે 9, 10 તો એટલે આવતીકાલથી અને 10 અને 11, 10ની રાતથી અને 11ના દિવસે થોડા માટે આપણા વિસ્તારમાં વરસાદી વાતાવરણ રહી શકે છે. બસ એ જ ખેડૂત ભાઈઓ આ એક વિશેષ માહિતી માટે આપનો આભાર. ખૂબ ખૂબ મારો વિડીયો જોવા બદલ, અને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ એ જય જવાન, જય હિન્દ, જય કિસાન. આપણી હવામાન માહિતી વાવથરાજ યુટ્યુબ ચેનલથી અને ખેડૂત ભાઈઓ મિત્રો વડીલો ખાસ વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાથી આપનો કોઈ નેટ બેલેન્સ જવાનું નથી કે કોઈ તમારું બેલેન્સ ઉડી જવાનું નથી.